હાલો લખમણભાઈ, આપડા બ્લોગ માં બે શબ્દ બોલી દો પબ્લિક ને. બ્લોગ ચેનલ ને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો અત્યારે આપણે મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે દ્વારકાથી સીધા શિવરાજપુર બીચે, કારણ કે આપણે જતા હતા સુદર્શન સેતુ બ્રિજે, તો વચમાં આવે શિવરાજપુર બીચ. શું કેવું આવે ને બીચ? તને કહું આને તડકો લાગી ગયો મિત્ર ગદડીને. અને મિત્રો આપણે આ ગાડી પાર્કિંગ કરી દીધી છે. આપણે જોઈ શકો છો 50 રૂપિયા ટિકિટ લીધી. અને શિવરાજપુર બીચે આપણે નાતા જાય કીધું રાઈડું બાઈડું ઘણી કરવાનું છે, તો રાઈડું બાઈડું કરતા જાય અને પછી અહીંથી નીકળી જાય ડાયરેક્ટ સુદર્શન સેતુ બ્રિજે. ઠકવી દીધા હો મિત્રો તડકાના, અને તડકાના ઠકવી દીધા ને હવે આગળ ધુવાકા બોલાવવાનું થાય છે દરિયામાં. હાલો કન્ટિન્યુ ચાલો હાઈલા જાય છે આગળ. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે શિવરાજપુર બીચ, અને તમે જોઈ શકો છો અહીંનો દરિયાનો માહોલ કઈ ઘટવા પણ નથી. આપણે નાવાનું કેન્સલ કરી નાખ્યું છે, સામે તમને રાઈડું દેખાય, રાઈડું કરવાનું નક્કી કરી લીધું છે. હવે તમે એમ કેતા ને આમ કેમ બોલો છો? કારણ કે હું સૌ હાવ ગાંડો. હા, હું સૌ હાવ ગાંડો. આ દરિયામાં કઈ બહુ જામે એમ નથી, એટલે નાવાનું કેન્સલ કરીને આપણે આમ રાઈડું કરવા જ આવી છે. જો શિવરાજપુર બીચે આવી ગયા છે, અને આમ રહ્યું આપણું ફેમિલી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે બેટ દ્વારકા. જોઈ શકો છો સુદર્શન સેતુ બ્રિજ આવી ગયું છે, અને આ બોડિયા તમે વાંચી શકો છો, અને બ્રિજ શરૂ થઈ ગયું છે. અને જો બ્રિજનું માહોલ ઘટે બ્રિજ એમ બનાવ્યું તો મિત્રો કઈ હાલો હું તમને નીચે ઉતરીને બતાવું બધું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ બ્રિજે, અને લાટ એક ફોટા પાડી લીધા છે અને કહીને ઊભા છે. અને આજે બરોબર પવન એક નંબર છો મિત્રો, પવન બહુ છે જોવો તમે, એટલે અવાજ આવતો કે ન આવતો હોય. ને બ્રિજે ફોટા એમ પડ્યા, બ્રિજમાં કઈ ઘટવા પણ નથી, કેબલ બ્રિજ છે મિત્ર સુદર્શન સેતુ. આ રે આપણી ગાડી. તો મિત્રો આપણે સુદર્શન સેતુના દર્શન બર્શન બધું કરી લીધું છે, અને બેટ દ્વારકા રખડી લીધું છે. અને હવે જોઈએ આગળ શું પ્લાન થાય. લગભગ તો ઘરે જવાનું નક્કી કરી લઈશું, એવું કઈ રોકાવાનો વિચાર નથી. તો હવે ઘરે વહી જાય એવું કઈ હજી બહુ વિચાર નથી રોકાવાનો. અને પાછું સુદર્શન સેતુ બ્રિજ આવી ગયું છે. તો અત્યારે આપણે તમને ખબર જ છે સુદર્શન સેતુ બ્રિજેથી સીધા નીકળી ગયા હતા, અને અત્યારે વહી છે આપણે નાના આસોટા ગામ આવ્યા છે. ને આ એક આપણે યુટ્યુબરને મળવાનું હતું, તો હું તમને કહી દઉં યુટ્યુબરનું નામ હું છે લક્ષ્મણભાઈ કુટીને. તમે એના વ્લોગ જોતા જઈશું યુટ્યુબમાં, એટલે એને મળવા જવાનું નક્કી કર્યું છે આપણે પપ્પાને. કંઈક જાણીતા થાય છે એટલે કીધું મળી આવી. નાના આસોટા ગામમાં રહે છે, આવી ગયા છે. એને હવે આવ્યું થોડોક બ્રેક લીધો છે, ને આગળ એનું ગામ આવે, અને મળી આવી લક્ષ્મણભાઈ કુટીને ઓળખતા જઈશું. 1 લાખ સબસ્ક્રાઈબર છે ને કંઈક યુટ્યુબમાં, તો હું ત્યાં જઈને તમને મળાવું. મોટું જોઈજો ને એટલે તમે વધતી જાઓ. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે લક્ષ્મણભાઈની ઘરે, અને ક્યારુંના બેઠા છે આપણે કહ્યું ને એ વાડી હતા. હું કેવું લક્ષ્મણભાઈ? હું વાડી હચવાણા તેમને કામમાં. તો ઈ એને કઈક લેવલિંગ નું કામ ચાલે છે વાડી, અને આપણે પછી દ્વારકાથી સીધા આવી આવ્યા હતા, અને ક્યારુંના બેઠા છે, અને થોડીક વાર વાતું ચીતું કરી બધા ડાયરા. તો હાલો લક્ષ્મણભાઈ, આપણા બ્લોગ માં બે શબ્દ બોલી દો પબ્લિક ને. બ્લોગ ચેનલ ને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને અમને સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ એને પણ દેખાડજો. અને ખાસ છે ને અમને મળવા જાય. અને હા મિત્રો આપણે ખાસ ટાઈમ લઈને આવ્યા હતા મળવા લક્ષ્મણભાઈ ને. અને જોઈ લ્યા બધું વ્લોગમાં તો આપણે બહુ જોતા હોય કાયમ, આજ ફાઇનલી નજરે જોઈ લીધું. હા, વ્લોગમાં તો આપણે કાયમ જોતા જ હોય, તો આજ બધું જોઈ લીધું નજરે, અને તમે જોઈ લ્યો. સારું હાલો લક્ષ્મણભાઈ, પછી મળ્યા. હવે તમે આવી જાઓ પાકું. હા, અમે આવશું કે ઈ બાજુ આવશું ને બરફ કે ચોક્કસ મુલાકાત લેશું. આવવાનું જ છે. ના 100%. હા હાલો મિત્રો, હવે આપણે રજા લઈ છીએ અહીંથી, અને નીકળી જાય ડાયરેક્ટ કચ્છ સાઈડ. તો હાલો મિત્ર, હવે આપણે રજા લઈ લઈશું લક્ષ્મણભાઈ ઘરેથી, અને નીકળી જાય ડાયરેક્ટ કચ્છ સાઈડ. અને આ રહી આપણી ગાડી, અને જોઈ લે આવું કંઈક લક્ષ્મણભાઈ નું ઘર છે. આ બધું તમે બ્લોગમાં જોતા જઈશો. તો મિત્રો તમે જોયું એમ, કાલે આપણે ગયા હતા દ્વારકા, ને દ્વારકાથી કાલે રાત્રે આપણે પહોંચ્યા હતા 11:30 ઘરે, ને પછી મેં કંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો, થાકી ગયો હતો એટલે. અને આજે બીજા દિવસનું ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે આપણું. એટલું આમ જો તો આજે બ્લોગ શૂટ કર્યો નહોતો, અત્યારે રોંઢે સ્ટાર્ટ કર્યો છે જસ્ટ.
અને કાલે તમે જોયું એમ આપણે ગયા હતા યુટ્યુબરની ઘરે મળવા લખમણભાઈ કુટીને. માણા એક નંબર છો મિત્રો, કાંઈ ઘટે નહીં. કાંઈ જરા પણ એને ઘમંડ નથી. 1 લાખ સબસ્ક્રાઈબર હોવા છતાં પણ એને યુટ્યુબમાં 1 લાખ સબસ્ક્રાઈબર છે તોય છતાં ઘમંડ જરી કંઈ નથી. વાડીએથી ઘરે આવ્યા સ્પેશિયલ આપણે મળવા. આપણે ઘરે ગયા તો એ વાડીએ હતા, વાડીએથી ઘરે આવ્યા આપણે હાટું. આટલો ટાઈમ દે ગયા એટલે બહુ સારી વાત કહેવાય. અને કાંઈ નહીં, પછી આપણે રાત્રે વહી આવ્યા હતા 11 વાગે કાલે. અને આજનો વ્લોગ વિડીયો આયા જ એન્ડ કરી દીધું. કેવું છે, બહુ સારામાં સારું છે. આયા જ આપણી દ્વારકા ટ્રીપ પાર્ટ 1 અને પાર્ટ 2 બે આયા જ પતે છે. પાર્ટ 1નો જોઈ આવજો ને પાર્ટ 2 છે આપણો. તો આજનો વ્લોગ વિડીયો આયા જ એન્ડ કરી દઉં છું. જો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. બાય બાય.